પુનર્જન્મની ઘટનાઓ અનેક વખત સમાચારોમાં ચમકતી રહે છે। આવી જ એક ઘટના તાજેતરમાં ગુજરાતમાં પુનર્જન્મનો એક કિસ્સો સામે આવ્યો છે। પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે। દક્ષાએ હજુ તો સ્કૂલે જવાનું શરૂ નથી કર્યું ત્યાં તો ફટાફટ હિન્દીમાં વાતો કરે છે। દક્ષાનું કહેવું છે કે આ તેનો પુનર્જન્મ છે। આ પહેલા તે કચ્છના અંજારમાં હતી જ્યાં 2001ના ભૂકંપમાં સ્લેબ તેના પર પડતા તેનું મોત થયું હતું તેમ પણ તે કહે છે। પાલનપુર તાલુકાનું ખસા ગામ સામાન્ય રીતે હાથ વણાટની ચાદરો, પછેડી અને રૂમાલના કારણે ભારતભરમાં પ્રખ્યાત છે। જો કે હવે આ ગામમાં 4 વર્ષની બાળકીની પુનર્જન્મની વાતોના કારણે ચર્ચામાં આવ્યું છે। ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરી છે, જેમાં સૌથી નાની 4 વર્ષની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં જ વાતો કરે છે। જેમ કે પાણી જોઈતું હોય તો કહે છે, માં મુझे પાણી દે। જો કે તેની માતા અભણ હોય તેના કારણે દીકરીની વાતોમાં કંઈ ગતાગમ પડતી નથી। અભણ પરિવારની અને શાળામાં પગ મૂક્યા વગર 4 વર્ષની દીકરી હિન્દી બોલતા લાગતા સૌ અચંબામાં મુકાયા છે। પરિવારમાં કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દીમાં બોલવા લાગતા ગ્રામજનો અચરજમાં મુકાયા છે। આ બાળકીને પૂછપરછ કરતા તે કહે છે, ભગવાને તેને અહીં મોકલી છે। તેના માતા પિતા સાથે અંજારમાં હતી જ્યાં ભૂકંપ વખતે સ્લેબ તેના પર પડતા તે મૃત્યુ પામી હોવાનું પણ રટણ કરે છે। બ્યુરો રિપોર્ટ, સમાચાર 31। उस टाइम पे सारे बच्चे डर गए थे, छोटे छोटे, बड़े बड़े बच्चे नहीं डर रहे। ओ बाप रे। और आप डर रहे थे कि नहीं? हम सब डर गए थे, पर छोटे छोटे बच्चे डर गए थे, बड़े बड़े बच्चे नहीं तो डर आप छोटे थे उस टाइम? और फिर क्या हुआ था? फिर वहाँ गम हुआ था। और कौन सा ढाबा गिरा था? वो तो नहीं पता।